કામ આપણું પતી ગયું છે ખાલી આ વરસાદમાં હું ને મમ્મી અમે ક્યાં આવી ગયા ખબર કે નહીં દેખાતું હોય તમને મારું બધું ક્લિયર દેખાતું હોય મને કેમેરો ક્લિયર નથી દેખાતો. તો હેલો મિત્રો, કેમ છો બધા? તો જો અમે લોકો અમરેલી આવી ગયા એના કેટલા દિવસ 4 કે 5 દિવસ થઈ ગયા છે. અમદાવાદથી અમે લોકો અમરેલી આવ્યા ને એના તો એ મિની બ્લોગ તમે લોકો પહેલાં જોઈ જ લીધો હશે ને પહેલાં તમને તો ખબર જ હશે. તે મેં આખો બ્લોગ નહોતો બનાવ્યો. તો આખો બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો જોયો ને તો એટલી બધી ભાગાદોડી રાખતા થઈ ગઈ હતી ને જેમાં પછી કેમ કે ફટાફટ મારે છે ને બસ સ્ટેશને પહોંચવાનું હતું બરાબર મારા મોટબાના ઘરેથી. તો પછી જમવામાં જ એટલું મોડું થઈ ગયું હતું તો એમ પછી કીડી આવી ગઈ. લાઈફી આમાં કીડી આવી હતી તો છે ને એટલું બધું મોડું થઈ ગયું તો ને કેટલા વાગે ગયા 8 અમારે 8 વાગ્યાની બસ હતી અને રાતના 8 જ થઈ ગયા અમારા મોટબાના ઘરે. તો ફટાફટ ભાગાદોડ થઈ ગઈ અને કેટલા અમારા 8 9 ઠેલા હતા તે ફટાફટ અમે લોકો રિક્ષા ફટાફટ અમે લોકો બસ સ્ટેશન જવાનું નીકળ્યા. તો સારું અમારું એટલું લક કે પછી બસ છે ને 9 વાગે ઠેઠાઈ. અમે લોકોએ છે ને કલાક તો ત્યાં બસ સ્ટેશન ઊભા રહ્યા અને કલાક અમે ખોટી તો સારું પણ બસ જો વહી જાય ને તે ન સારું. થોડું રિઝર્વેશનના પૈસા જઈને પૈસા બહુ મહત્વના છે એટલે એ નહીં જવા દેવાના. તો બસ અમે લોકો અમરેલી આવી ગયા. અમરેલી આવ્યા એના અમારે 5 દિવસ થયા. મેં શુક્રવારે રાતના મેં મિની બ્લોગ પૂરો કર્યો તો રાતના 3:15 વાગે. એ તો તમે લોકો બધું જોઈ જ લીધું છે. તો શુક્રવારે આવ્યા તો આજ કયો વાર છે? આજે છે મંગળવાર. શુક્ર શનિ રવિ સોમ ને મંગળ 5 દિવસથી અમે લોકો અમરેલીમાં આવ્યા ને એના ને 5 દિવસ પછી હું બ્લોગ શૂટ કરું છું. ચાલો હવે આપણે ફટાફટ ચા નાસ્તો કરી લઈએ પછી આપણે દિવસની પૈસા બોલતા. આ તો જો આપણે હવે ચા નાસ્તો કરી નાખી. હજી ઉઠો છો મારું મોઢું જોઈને તમને ખબર પડી જ ગઈ છે. તો ફટાફટ ચા નાસ્તો કરીને આપણે દિવસની શરૂઆત કરી બરાબર. તો હવે મારે એક બહાર કામ છે તો હવે આપણે કામ પતાવવાનું છે. અને જો કાલ રાતના છે ને કેટલો વરસાદ આવ્યો. કાલે 5 વાગ્યાથી વરસાદ ચાલુ હતો તો ઠેઠ રાતના 2-3 વાગે વરસાદ રહ્યો. તો કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું એકદમ લીલું. આ બધા ઝાડવા લીલા થઈ ગયા. જો કાલ કેટલો બધો વરસાદ આવ્યો હતો. એની ઉપર મેં છે ને એક રીલે બનાવી હતી અને એક સ્ટોરી પણ મેં મૂકી હતી. તો ત્યારે ફટાફટ આપણે નીકળી હાથમાં જો પેન્ટ ને બધું છે. સડ્ડો પહેરીને તો જવાય નહીં કેમ કે ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ તો આપણે ઘરે જ પહેરાશે. અને હવે પેન્ટ પહેરીને હવે આપણે ફટાફટ નીકળશું. તો હવે આપણે બહાર જવાના હતા. બહાર જવાનું કામ અટકી ગયું કારણ કે પપ્પાએ મને દુકાન પર એટલે મારા ગામમાં જવું થોડું ઘણું સામાન લેવું તો દુકાન બી વસ્તુ થશે તો વાંધો નહીં તમે જી આવો પછી હું જાય. પપ્પા હવે એનું કામ પતાવે કે મારું કામ અધૂરું રહી ગયું એટલે હવે આપણે બે દુકાને મેં છે મુખવાસ કર્યું બીજું કંઈ નથી ખાતું. તમે બીજું ન સમજતા બીજું કંઈ ખાતો નથી ખાલી મુખવાસ સામે રહી ને એ મેં ખાધી મોઢું ફ્રેશ છે ને એટલા માટે. તો બસ હવે આપણે વખતે દુકાને છીએ. પપ્પા હવે આવશે ત્યાં આપણે જવું બરોબર. ભાઈ કામ કાંઈ નથી ખાલી 1 મિનિટનું કામ નથી તો એટલી બધી વાર એવી રીતે. ચાલો બ્લોગની અંદર બધા રહેજો કન્ટિન્યુ. હજી આપણે આખા દિવસનો બ્લોગ બનાવવાનો છે બરોબર. કામ આપણું પતી ગયું છે ખાલી 2 મિનિટનું કામ હતું. ફટાફટ હવે આપણે નીકળીએ. તો હમણાંથી તમને કોઈને મારી કોમેડી રીલ્સ જોવા નહીં મળતી હોય કારણ એનું એક જ કારણ આખા ઘરમાં દોરી જો નકરી દોરી. હા તો મારો સ્ટેન્ડ છે મેન એ તો પાછળ દોરી આવી જશે. એમાં અત્યારે કપડાં નથી બાકી એમાં કપડાં ધોવાય એ બધા હુકાતા હોય તો અમારે કોમેડી રીલ્સ કેમ શૂટ કરવી એટલે હમણાંથી 1-2 દિવસથી કોમેડી રીલ નથી આવતી. કુલર પર સ્ટેન્ડ રાખી હતી પણ કુલરમાં નહીં ચોંટાયો હોય તો કેમ કે કાલે મેં કુલર ચાલુ કર્યું હતું તો મને ચોંટાયો હતો એટલે મેન રીલ બિલ ઉતારતા હોય એને ચોંટાવી ગયો તો ડર કા માહોલ હે इसलिए રીલ નહીં આવેગી. તો બીજો સ્ટેન્ડ જોઈ છે ક્યાં બનાવી આખા ઘરમાં સારી જગ્યાએ જે લાગશે મેં બધી રીલ્સ બનાવી નાખીશું.
આ મસ્ત એવી જગ્યાથી પણ એવી ઘેરાઈ ગઈ આખા ચોમાસા સુધી. જ્યારે કપડાં નહીં હોય ત્યારે કદાચ બનાવશું, બાકી તો હવે રૂમાલ ને બધું હુકાશે એમને. તો હવે બધા હુકાતું બીજું શું, ચોમાસું છે એટલે હવે કોઈને કંઈ કહી નહોતું. અત્યારે વરસાદથી મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ હવે આવશે જ અને આવશે. થોડો ઘણો મારો ક્લિયર અવાજ નહીં આવતો હોય કેમ કે બેકગ્રાઉન્ડમાં પંખો ચાલુ છે બરાબર. અમરેલીની અંદર કેટલો બધો કાલે વરસાદ પડી ગયો, બહુ વરસાદ કાલે આવ્યો, પણ બફારો થતો જ નથી, એટલો બધો બફારો. હવે આપણે પંખો ધીમો કેમ કરવો કે પંખો બંધ કેમ કરવો, હવે બફારો જ એટલો બધો છે. આ વરસાદમાં હું ને મમ્મી અમે ક્યાં આવી ગયા ખબર? ખાટલો લેવા. હવે ઘરમાં ખાટલાની કમી છે ને એટલે અમે ખાટલો લેવા આવ્યા. મમ્મી અમે ભાવ પૂછે. અત્યારે મને તો ક્લિયર નહીં દેખાતું હોય, પણ તમને મારું બધું ક્લિયર દેખાતું હોય, મને કેમેરો ક્લિયર નથી દેખાતો કેમ કે આમાં જો નકરા છાટા અને મમ્મી આવીને અંદર ખાટલા જોઈશ. હું બહાર ઊભો આયા છે ભાઈ, કેટલા બધા ખાટલા. મમ્મી અંદર આયા છે ને. સીટ આખી પલ્લી ગઈ ને તો મેં નીચે જો કોથળી મૂકી દીધી, એની સીટ ન પલ્લે, સીટ પલ્લી ગઈ હતી આખી, એટલે આ ખાટલા જોઈ છે ગમાડે. દા ખાટલો એક નંબર લાગ્યો. આ બધા એમ નથી આ દુકાનોમાં આપણે ખબર ખરીદી કરવા ત્યાં કેમ ડિસ્પ્લે રાખી હોય, એમાં જો ખાટલાની ડિસ્પ્લે બધા ખાટલા ડિસ્પ્લેમાં રાખ્યા. હા થોડુંક ડગડગ હશે. એટલું હાલ છે મમ્મી, નહીં પડે રાહ દો. પાછળથી ખાચ એટલી ખાચ રહી પણ હાલો હવે હાલ છે. તો જો મેં નવો ખાટલો લઈને એમાં મૂકી દીધો. હા રે નવો ખાટલો ઉપર બધું પાથરી દીધું. એટલો તો હાલ છે મમ્મી. આવો થોડો આમ કેમ આ વધારે અમુકનું થયું. હા જો કરો જો ડગત છે હજી. ઈ તો નીચે હતી બરોબર, તમે મૂકી દો ને ત્યાં મારે આમ જો આયા નીચે પકડે રાખે છે. બસ એ તો હવે એટલું બધું ક્યાં આપણે કરવું હોય. હાલ છે હા અત્યારે પર લોક પડી છે નીચે. એક બે ખાટલા આ બાજુ રાખવાના આમ સીધા, એટલે છે ને હાલવાની જગ્યા નડતી હતી એટલે આ ડ્રેસિંગને આખો આયા ફેરવો પડ્યો. બસ અત્યારે 4:45 વાગી ગયા છે ને આપણે હવે દુકાન ખોલીને ઘડીક બેઠા હતા. પણ તમે લોકો એ વિચારતા હશો કે હમણાં અમે વ્હાઇટ ટી શર્ટ પહેર્યું હતું, ઘડીક પછી હવે આ કેમ ટી શર્ટ બદલી ગયું એમ. તો કેમ કે વરસાદના અમે લોકો ત્યાંથી અહીંયા આવ્યા ને ઠેઠમાં કેટલા આગા ગયા હતા, નથી પછી અહીંયા આવ્યા ને ઘરે તો આખા પલ્લી ગયા હતા. એટલે ટી શર્ટ બધું પલ્લી ગયું. એટલે પછી મેં છે ને ટી શર્ટ બદલી નાખ્યું. હવે આ 5 વાગો આવ્યા છે ને, હવે આપણે ઘડી દુકાને રહેવાનું છે. હમણાં પપ્પા ઉઠશે એટલે પાછા ઉપર જાઓ બીજા માળે, પછી ચા બા પીશું ઠંડો મસ્ત. વરસાદ આવતો તો હમણાં પણ વરસાદ હવે હાવ રહી ગયો. જો હા થોડા યાર અમરેલીમાં થોડા ઘણા 2-3 છાંટા પડે વરસાદ વિયો જાય. એકદમ આમ જોરદાર આમ વરસાદ નથી આવતો, મજા આવી જાય એટલો વરસાદ. હાવ થોડો વરસાદ આવીને હોયો ગયો. એવા વરસાદમાં શું મજા આવે. આમ ફૂલ આમ રોડ રસ્તા ભરાઈ જવા જોઈએ ને, એટલો આમ ફૂલ વરસાદ આવવો જોઈએ ને કે મજા આવી જાય. વરસાદને ઠંડો પવન આવે નાહવાની તો મજા આવે. તો આ 2-3 છાંટામાં નાહવું કેવી રીતના? આ જો 2-3 છાંટા પડ્યા વરસાદ થઈ ગયો. હવે આપણે નાહવા ગયા હોય તો કેમ નાહવું?
કાલ રાતના બહુ મસ્ત વરસાદ પડ્યો. કાલ રાતના જેવો વરસાદ પડે એવો અત્યારે પડે ને તો નાહવાની મજા આવે, બાકી તો નાહવાની મજા ન આવે. ઘડીક બહાર ખાલી પહેલા હોય એવું તો એક ડબલું કરતાં બાથરૂમમાં એક ડબલું નાખી લેવું સારું.